Good morning, student. Am I audible to all of you, student? Okay. In DBMS, previous lecture we were discussed about various Oracle constraints and start Oracle constraint, that is unit number 5, and in various constraint we just start with not null constraint. From today's lecture we just start with check constraint, that is another domain integrity constraint. We just quick revise the introduction of Oracle constraint and the not null constraint and then move forward to the check constraint. I'm just going to share my screen to all of you, student. Okay, screen is visible to all of you, student. Screen દેખાય છે બધાને? Okay. So previous lecture we just start Oracle constraint unit. Oracle constraint means rules that apply on Oracle data, or we can say that data of tables. There are mainly two parts of table data. There are mainly two types: entity integrity constraint and referential integrity constraint. Entity integrity constraint, that is apply on the value of the table, means data inserted in the table. એના બે type હતા, domain constraint and key constraint. Clear? Domain constraint means particular કોઈ પણ value છે એના ઉપર તમે કે value ભાઈ null નો રાખવી હોય તો not null constraint તમે define કરો, અથવા તો particular value છે, બરાબર, કઈ રીતની વેલ્યુ તમારે ઇન્સર્ટ કરવી, મીન્સ અમુક લેટર છે એ એ થી સ્ટાર્ટ થતા હોય અથવા તો ઈ થી સ્ટાર્ટ થતા હોય એવા ઇન્સર્ટ કરવા છે, અથવા એવું તમારે કહવું છે કે ભાઈ બેલેન્સ નામની ફિલ્ડ હોય તો એ નેગેટિવ ન હોવી જોઈએ. ક્લિયર? સ્ટુડન્ટ નું આઈડી છે તો એ આઈડી છે એસ થી સ્ટાર્ટ થવું જોઈએ. લાઇકવાઇઝ તમે કન્ડિશન છે એ બાય યુઝિંગ ચેક કન્સ્ટ્રેન્ટ આપી શકો. એટલે વેલ્યુ ઉપર જે કન્સ્ટ્રેન્ટ ડિફાઇન થાય, એપ્લાય થાય, ધેટ ઇઝ ડોમેન કન્સ્ટ્રેન્ટ. દેન આફ્ટર કી કન્સ્ટ્રેન્ટ, કી કન્સ્ટ્રેન્ટમાં કોઈ પણ ડેટાબેઝમાં રેકોર્ડ આપેલા છે એ રેકોર્ડ એકબીજાથી અલગ એટલે કે યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે પ્રાઇમરી કી અને યુનિક કન્સ્ટ્રેન્ટ આપેલા છે. Then after referential integrity constraint, એની અંદર foreign key constraint. Foreign key અથવા તો referential integrity means કે આપણે કોઈ એક ટેબલનું જે ફિલ્ડ છે, બરાબર, એનો રેફરન્સ છે તે આપણે બીજા ટેબલમાં આપતા હોય, that is referential integrity constraint. બધા આપણે વિથ એક્ઝામ્પલ અને સિન્ટેક્સ જોશું એટલે વધારે આઈડિયા આવશે. નોટ નલ કન્સ્ટ્રેન્ટ થી આપણે ચાલુ કર્યું, બરાબર. ટેબલ લેવલ અને કોલમ લેવલ આપણે કીધું હતું કે બે રીતે આપણે એપ્લાય કરી શકીએ જે કન્સ્ટ્રેન્ટ છે. ઓકે, કોલમ લેવલે ડાયરેક્ટલી કોલમનું નામ, ડેટા ટાઈપ, સાઇઝ આપો, પછી કન્સ્ટ્રેન્ટ ડેફિનેશન આપી દો. અને ટેબલ લેવલે આખું ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, બધી કોલમ ડિફાઇન થઈ જાય, બરાબર. એના પર લાસ્ટમાં કન્સ્ટ્રેન્ટ ડેફિનેશન તમારે આપવાની હોય, બરાબર. એટલે એ ટેબલ લેવલે થશે. એ આપણે ચેક કન્સ્ટ્રેન્ટ આજે કોલમ લેવલ, ટેબલ લેવલ બે રીતે જોશું એટલે ખ્યાલ આવી જશે. નોટ નલ કન્સ્ટ્રેન્ટ જોયો તો કે ભાઈ અમુક ફિલ્ડ તમારે એવા રાખવા હોય કે જેમાં કમ્પલસરી વેલ્યુ ઇન્સર્ટ કરવી પડે તો એને તમે નોટ નલ ડિફાઇન કરી શકો. ક્લિયર? એમાં તમારે એટ ધ ટાઈમ ઓફ ઇન્સર્શન કંઈક વેલ્યુ ઇન્સર્ટ કરવી જ પડે, નેસેસરી, મસ્ટ. એની સિન્ટેક્સ આ રીતે હતી: કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ અને નોટ નલ. નોટ નલ ખાલી કોલમ લેવલે ડિફાઇન કરી શકશે. ક્લિયર? એક એક્ઝામ્પલ આપણે જોયું હતું કે ભાઈ અકાઉન્ટ નામનું ટેબલ બનાવવું હોય, અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ એટલે કે બ્રાન્ચ નેમ, અને એમાં બેલેન્સ નામનું કોલમ છે એ આપણે મેન્ડેટરી એટલે કે ફરજિયાત રાખવું. તો કઈ રીતે થશે? ક્રિએટ ટેબલ અકાઉન્ટ, અકાઉન્ટ નંબર, પછી એનું ડેટા ટાઈપ, સાઇઝ, પછી બેલેન્સ, ડેટા ટાઈપ, સાઇઝ, પછી અહીંયા બેલેન્સ નામનું ફિલ્ડ આપણે નોટ નલ ડિફાઇન કરવું છે એટલે એના પછી આપણે નોટ નલ આપી દઈશું. ક્લિયર? પછી બી નેમ, એનું ડેટા ટાઈપ, સાઇઝ અને બ્રેકેટ ઓવર. ક્લિયર? આઉટપુટ વિલ બી ધ ટેબલ ક્રિએટેડ. ઓકે, આ હતો નોટ નલ કન્સ્ટ્રેન્ટ. આજનો જે ટોપિક છે ધેટ ઇઝ સ્ટાર્ટ વિથ ચેક કન્સ્ટ્રેન્ટ.
The check constant is used to implement business rules. That's why it is also called business rule constant. Check constant ne business rule constant પણ કહેવાય. Business rule constant એટલે કેવા constant? Suppose a balance in any account should not be a negative value. Clear? અકાઉન્ટની જે બેલેન્સ છે એ નેગેટિવ ન હોવી જોઈએ, તો એને તમે એક પ્રકારનો રૂલ કહી શકો, બિઝનેસ રૂલ કહી શકો. A branch name must be CEIC, ECN, EE. સપોઝ કે કોઈ બ્રાન્ચ નેમ છે તો એવા પર્ટિક્યુલર તમારે બ્રાન્ચ રાખવી હોય કે ભાઈ મારે આ 3 કે 4 જ બ્રાન્ચ હોવી જોઈએ, એના સિવાય એટ ધ ટાઈમ ઓફ ઇન્સર્શન એક પણ બ્રાન્ચ ઇન્સર્ટ થવી ન જોઈએ, તો એને પણ એક પ્રકારનો રૂલ કહી શકાય. ધેન આફ્ટર એન અકાઉન્ટ નંબર મસ્ટ સ્ટાર્ટ વિથ એ. સપોઝ તમે અકાઉન્ટ નંબર ઇન્સર્ટ કરો છો તો એમાં A01 A02, ઘણી વખત કોઈ એવો યુઝર આવે બરાબર જે ડેટા ઇન્સર્ટ કરતો હોય એને ખ્યાલ ન હોય કે ભાઈ અકાઉન્ટ નંબર છે એમાં ડાયરેક્ટલી નંબર નહીં પણ આગળ એ કમ્પલસરી કેપિટલ એ લગાડવો જરૂરી છે. ક્લિયર? તો શું થાય કે ભાઈ એરર આવશે અને એમાં કહેશે કે ભાઈ અકાઉન્ટ નંબર મસ્ટ સ્ટાર્ટ વિથ એ બીકોઝ એટ ધ ટાઈમ ઓફ ટેબલ ક્રિએશન we just applied the business rule that account number must start with capital A. Clear? ટેબલ ક્રિએટ કરતી વખતે આપણે રૂલ લગાડેલો હોય બાય યુઝિંગ ચેક કન્ડિશન કે અકાઉન્ટ નંબર એ થી જ સ્ટાર્ટ થવો જોઈએ, એટલે જ્યારે તમે ડેટા ઇન્સર્ટ કરતા હોય ત્યારે અકાઉન્ટ નંબર છે એ કેપિટલ એ થી જ એક્સેપ્ટ કરશે, અધરવાઇઝ એરર આવશે. બરાબર? એ કઈ એરર આવશે, શું એરર આવશે એ પણ આપણે જોશું. Once a check constraint is implemented, operation on the table must follow this constraint. For example, condition provided by this constraint means કે check પછી જે condition આપેલી હોય at the time of insertion of data, check constraint થી જે condition આપેલી છે that condition must follow by the table data. એટલે કે એ condition પ્રમાણેનો ડેટા જ ટેબલમાં ઇન્સર્ટ થવો જોઈએ, અધરવાઇઝ એરર છે એ જનરેટ થશે. ક્લિયર? ચેક કોન્સ્ટન્ટ છે ટેબલ લેવલે આપી શકાય, કોલમ લેવલે આપી શકાય. બરાબર? આપણે પહેલા કોલમ લેવલે કઈ રીતે આપી શકાય એ જોઈએ, ધેન આફ્ટર આપણે જોશું કે કઈ રીતે ટેબલ લેવલે અપાય. બેનું આપણે સિન્ટેક્સ અને એક્ઝામ્પલ સહિત જોશું એટલે ખ્યાલ આવશે. ઓકે, આ ચેક કન્સ્ટ્રેન્ટ ડિફાઇન્ડ એટ કોલમ લેવલ. એની સિન્ટેક્સ આ રીતે થશે: કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ, પછી ચેક અને કન્ડિશન. નોટ નલ કન્સ્ટ્રેન્ટ હતું તો એમાં કોઈ કન્ડિશન નહોતી, ડાયરેક્ટલી નોટ નલ આપણે લખી નાખતા હતા, કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ અને પછી નોટ નલ. અને ચેકમાં જે સ્પેસિફિક આપણે કન્ડિશન આપવી પડશે એ કન્ડિશન પ્રમાણેનો ડેટા જ એટ ધ ટાઈમ ઓફ ઇન્સર્શન ઓફ ડેટા થવું જોઈએ. ક્લિયર? જેમ આપણે વેર કન્ડિશન આપતા હતા બરાબર કે ડેટા ફેચ કરાવવો છે એ કન્ડિશન વાઇઝ કરાવતા હતા. વેર પછી સપોઝ આપણે એમ આપી બી નેમ ઇઝ ઇક્વલ ટુ રાજકોટ, તો બ્રાન્ચ નેમ રાજકોટ હોય એવો જ ડેટા છે એ ડિસ્પ્લે થતો. તો અહીંયા આપણે અમુક એવા રૂલ ડિફાઇન કરવા હોય બરાબર બિફોર ઇન્સર્શન, તો એ ટેબલ ક્રિએશન વખતે જ કરવા પડે કે ભાઈ મારે આ જ પ્રકારનો ડેટા ઇન્સર્ટ કરવો છે, તો એ ચેક કન્સ્ટન્ટ થી થાય. ચેક પછી કન્ડિશન આપી શકાય. આ સિન્ટેક્સ હતી. હવે એક્ઝામ્પલ જોઈએ. ક્રિએટ એન અકાઉન્ટ ટેબલ વિથ ફિલ્ડ અકાઉન્ટ નંબર, બેલેન્સ એન્ડ બ્રાન્ચ નેમ એન્ડ ડિફાઇન બેલેન્સ કોલમ ડઝન્ટ અલાઉ નેગેટિવ વેલ્યુ. શું કન્ડિશન આપણે આપવી છે? બેલેન્સ કોલમ છે એની વેલ્યુ નેગેટિવ ન હોવી જોઈએ. ક્લિયર? એવી આપણે કન્ડિશન એપ્લાય કરવી છે ક્યારે? એટ ધ ટાઈમ ઓફ ટેબલ ક્રિએશન. આ બધા કન્સ્ટન્ટ છે એ તમારે પહેલા જ ટેબલ ક્રિએશન વખતે ડિફાઇન કરવા પડશે. ક્લિયર? આફ્ટર ટેબલ ક્રિએશન કરવું હોય તમારે તો અલ્ટર કમાન્ડનો યુઝ થાય, એ આપણે પછી જોશું. તો આ રીતે ઇનપુટ આપવું પડે. ક્રિએટ ટેબલ અકાઉન્ટ, પછી બ્રેકેટ ચાલુ, અકાઉન્ટ નંબર બ્રેકેટ ટુ 4, બેલેન્સ નંબર 9. હવે અહીંયા બેલેન્સ કોલમ આપણે કેવું ડિફાઇન કરવું છે? નેગેટિવ ન હોવું જોઈએ. તો આમાં શું આપણે કન્ડિશન લખી હતી? પહેલા ચેક કન્સ્ટ્રેન્ટ, કન્સ્ટ્રેન્ટનું નામ ઇન્ટુ ધ બ્રેકેટ બેલેન્સ જે ફિલ્ડનું નામ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 નો મતલબ શું થાય? કાં તો 0 બેલેન્સ હોવી જોઈએ કાં તો ગ્રેટર. ક્લિયર? એટલે કે 0 થી વધારે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો મતલબ શું થાય કે અહીંયા જે વેલ્યુ આપેલી છે 0, કાં તો 0 અથવા એના કરતા વધારે. ક્લિયર? 0 ઓર હાયર ધેન 0 ઓર ગ્રેટર ધેન 0. ક્લિયર? પછી બી નેમ વેરકેટ ટુ 10 અને બ્રેકેટ ઓવર અને સેમિકોલોન. સેમ આપણે ટેબલ ક્રિએટ કરતા એ જ રીતની સિન્ટેક્સ છે, બટ વી જસ્ટ નીડ ટુ ડિફાઇન સમ rules. We just apply some rules on the table data. Clear? અહીંયા બેલેન્સ નામની કોલમ ઉપર આપણે એવું ડિફાઇન કરેલું છે કે બેલેન્સની કોલમ છે બરાબર એમાં વેલ્યુ નેગેટિવ તમે ઇન્સર્ટ ન કરી શકો. If you insert negative value at the time of table insertion of data, then error will be displayed. તો એરર જનરેટ થશે. ક્લિયર? આટલી વસ્તુ.
આ એક્ઝામ્પલ છે. હવે આ એક્ઝામ્પલ તમને જે મટીરિયલમાં આપેલા છે અત્યારે હું સ્લાઇડમાં દેખાડું છું બધામાં અકાઉન્ટ ટેબલ જ છે, બરાબર. બટ ક્યારે ટેબલનું નામ છે એ એક સરખું ન હોઈ શકે. એક વખત ડેટાબેઝમાં તમે અકાઉન્ટ ટેબલ ક્રિએટ કરી દો, બીજી વખત તમને અકાઉન્ટ ક્રિએટ કરવા દેશે નહીં. આ તમારા ખાલી સમજવા માટે છે, બરાબર, મટીરિયલની અંદર, આ સ્લાઇડની અંદર. બાકી જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હો ત્યારે તમારે જો એક સાથે બધાય કન્સ્ટ્રેન્ટ માટેના ટેબલ અલગ અલગ જોવું હોય અને અલગ અલગ ડિફાઇન કરવું હોય તો એમાં તમારે નામ છે એ યુનિક રાખવા પડશે, અલગ રાખવા પડશે. જો સેમ નામ રાખશો તો એટ એ ટાઈમ ત્યારે જ એરર આવશે કે ટેબલ ઓર વ્યૂ ઓલરેડી એક્ઝિસ્ટ, એટલે કે ઓલરેડી એ નામનું ટેબલ છે જ. ક્લિયર? એટલે અહીંયા આપણે એક્ઝામ્પલમાં અકાઉન્ટ નામનું જ જોશું ટેબલ, પણ જ્યારે પ્રેક્ટિકલ જોશું ત્યારે આપણે ટેબલનું નામ છે એ થોડુંક સ્લાઇટ યુનિક રાખશું. ક્લિયર? આ એની સિન્ટેક્સ થઈ ગઈ ચેક કન્સ્ટ્રેન્ટની કોલમ લેવલે, અને આ એનું એક્ઝામ્પલ થઈ ગયું. પ્રેક્ટિકલી હવે આપણે જોઈ લઈએ ટેબલ ક્રિએટ કરીને. અને બેલેન્સ નામના ફિલ્ડમાં આપણે એવું ડિફાઇન કરવું છે કે એમાં વેલ્યુ નેગેટિવ ન હોવી જોઈએ એટ ધ ટાઈમ ઓફ ટેબલ ઇન્સર્ટ ઓફ ડેટા. ચલો, ઓકે, અહીંયા આપણે ડાયરેક્ટ ક્રિએટ થી ચાલુ કરી. ક્રિએટ ટેબલ, પછી ટેબલનું નામ અહીંયા હું અકાઉન્ટ ટેબલ જ આપું છું, ACC, પણ ચેક કન્સ્ટ્રેન્ટ માટે છે એટલે _CHK1 એવું આપું છું. આપણે કોલમ લેવલે જોવાનું છે અને ટેબલ લેવલે જોવાનું છે, બરાબર. અત્યારે કોલમ લેવલે જોઈ છે એમાં અકાઉન્ટ _CHK1 એવું નામ આપું છું ટેબલનું. પછી જે આપણે ટેબલ લેવલે જોશું એમાં અકાઉન્ટ _CHK2 એવું નામ આપીશ ટેબલનું. each and every time we just need to define unique name of table. Okay, બ્રેકેટ ચાલુ કરું છું. અકાઉન્ટ નંબર, character 4 અથવા તો varchar 4 આપી શકો. then after second column name, balance, number 9. અને અહીંયા આપણે શું કરવાનું છે? we just need to define the condition at the time of table insertion of balance value not negative. Clear? not inserted negative. તો એના માટે આપણે શું કરશું? ચેક કોન્સ્ટન્ટ પહેલા તો ડિફાઇન કરશું, ચેક, અને પછી બેલેન્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ વસ્તુ ચેક કરવાની છે. ક્લિયર? ધેન આફ્ટર કોમા અને થર્ડ જે બી નેમ કોલમ છે. ક્લિયર? varchar 2 અને 10 આપું છું. અહીંયા રાઉન્ડ બ્રેકેટ ઓવર થશે અને સેમિકોલન. એન્ટર આપું છું. ઓકે, ટેબલ વિલ બી ક્રિએટેડ. નાઉ we just see to insert data. આપણે ડેટા ઇન્સર્ટ કરીને જોઈ કે બેલેન્સમાં નેગેટિવ વેલ્યુ છે એ એક્સેપ્ટ કરે છે કે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ આપણે રેગ્યુલર જે નોર્મલ ડેટા હશે, બરાબર, વિધાઉટ નેગેટિવ બેલેન્સ, બરાબર, એ ઇન્સર્ટ કરશું. ધેન આફ્ટર we just try to insert negative value in balance column. ઓકે, insert into, આમાં તમને આગળના જે કમાન્ડ છે ટેબલ ક્રિએટ કેમ કરવું, ઇન્સર્ટ ડેટા કેમ કરવો એ પણ બધા આવડવા જોઈએ, બરાબર. જો ન આવડતું હોય તો રિવાઇઝ થઈ જશે. ઇન્સર્ટ ઇનટુ, પછી ટેબલનું નામ. ટેબલનું નામ શું છે? ACC_CHK1. પછી વેલ્યુઝ, અહીંયા હું ફિલ્ડના નામ નથી આવતો, ડાયરેક્ટ વેલ્યુઝ આપું છું બીકોઝ આઈ નો ધ ફિલ્ડ અકાઉન્ટ નંબર, બેલેન્સ એન્ડ બી નેમ. મને સિક્વન્સ ખબર છે એટલે હું બ્રેકેટમાં કોલમ નેમ નથી આપતો. ક્લિયર? ડાયરેક્ટલી વેલ્યુઝ કરી અને બ્રેકેટમાં વેલ્યુ આપી દઉં છું. અહીંયા સિંગલ કોટમાં હું આપું છું A1. ધેન આફ્ટર બેલેન્સ આપું છું હું. બેલેન્સ છે તો એમાં સિંગલ કોટની જરૂર નથી, 5000. પછી બ્રાન્ચ નેમ હું કોઈ પણ આપી દઉં, સે ફોર એક્ઝામ્પલ SBI. ક્લિયર? સેમિકોલન. ઓકે, ડેટા ઇન્સર્ટ થઈ ગયો છે, આપણે જોઈ લઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ACC_CHK1 અને સેમિકોલન. ક્લિયર? તમને એક રેકોર્ડ ડિસ્પ્લે થાય છે, અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ. Now we just try to insert negative value in balance column. સેમ આપણે આ ઇન્સર્ટ ની ક્વેરી લઈ લઈ, બટ શું કરશું? અહીંયા બેલેન્સ ની વેલ્યુ છે હું ટ્રાય કરું છું -8500. રેકોર્ડ ટ્રાય કરું છું અહીંયા A2, અકાઉન્ટ નંબર અને બ્રાન્ચ હું કોઈ પણ આપી દઉં છું, સપોઝ PNB. ક્લિયર? આઈ જસ્ટ ટ્રાય ટુ ઇન્સર્ટ નેગેટિવ વેલ્યુ. એન્ટર આપું છું. ઓકે, હવે શું આવે છે? એરર જો, ચેક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. ચેક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ મીન્સ અહીંયા તમે
at the time of table creation balance column માં એવું આપેલું છે કે balance column is not allow negative value. Clear? તમે શું ચેક માં આપેલું છે જુઓ અહીંયા check balance greater than or equal to 0 means કે at the time of insertion of data the system Oracle SQL check the balance greater than or equal to 0. જો નો હોય તો આ પ્રકારની એરર આવશે check constraint violated. ક્લિયર? અને એની એરર નંબર છે એટલે આ રીતે system.sys underscore આ એની એરર નંબર છે ડિસ્પ્લે કરે છે. ક્લિયર? તો check constraint છે એ વાયોલેટ થશે if you try to insert negative value. ક્લિયર? નેગેટિવ વેલ્યુ ઇન્સર્ટ કરશો એટલે અહીંયા જે આ રૂલ છે ચેક કન્સ્ટ્રેન્ટ માં બિઝનેસ રૂલ ડિફાઇન કરેલું છે એ વાયોલેટ થશે એટલે આ રીતની એરર આવશે. ચલો ક્લિયર? ચેક કન્સ્ટ્રેન્ટ કોલમ લેવલે આમાં કોઈને કાંઈ ડાઉટ સ્ટુડન્ટ? Any doubt regarding check constraint defined at column level, student? Type clear or no if there is no doubt. તો આપણે નેક્સ્ટ જે ચેક કન્સ્ટ્રેન્ટ છે ટેબલ લેવલે કેમ ડિફાઇન થાય એ જોઈએ. Okay, almost student type clear. So we just move forward to next check constraint defined at table level. Okay. Check constraint defined at table level. Syntax આ રીતે થશે create table, table name, column name 1, data type size, then column name 2, data type size, then column name n, data type and size. After that comma કરી અને પછી check અને condition આવશે. ક્લિયર? પછી બ્રેકેટ ઓવર થશે અને સેમિકોલોન આવશે. કોલમ લેવલે આપણે શું કરતા હતા કે જે કોલમમાં ડિફાઇન કરવું છે સપોઝ કે આ ફર્સ્ટ કોલમ છે એમાં મારે કંઈ રૂલ ડિફાઇન કરવો છે તો એની બાજુમાં હું ચેક પછી કન્ડિશન આપી દઈશ. સેકન્ડમાં ડિફાઇન કરવો છે તો સેકન્ડ કોલમ પછી ચેક અને કન્ડિશન આપી દઈશ. ક્લિયર? ટેબલ લેવલે શું થશે ઈચ એન્ડ એવરી કોલમ ડિફાઇન થયા પછી એટ લાસ્ટ આપણે ચેક કન્સ્ટ્રેન્ટ આપી અને પછી કન્ડિશન આપશું. ક્લિયર? એમાં શું જરૂરી રહેશે ચેક પછી જે કોલમમાં આપણે રૂલ ડિફાઇન કરવો છે એ આપવો પડશે અને પછી કન્ડિશન. કઈ રીતે થશે એક્ઝામ્પલ જોઈએ એટલે આ રીતે ખ્યાલ આવી જશે. આ રીતે સિન્ટેક્સ છે કે બધી કોલમ ડિફાઇન થાય પછી ચેક અને કન્ડિશન આવશે. ક્લિયર? એક્ઝામ્પલ ઉપર સમજવાની ટ્રાય કરીએ. Create an account table with a field account number, balance and B name and define B name column have SBI, PNB and ICIC only as a branch name. હવે ટેબલ ક્રિએટ કરવાનું છે સેમ અકાઉન્ટ બટ with account number, balance and branch name but B name column must have SBI, PNB and ICICI only as a branch name. The branch name માં તમારે શું કન્ડિશન છે એ આપવાની છે at the time of table creation કે જ્યારે તમે ઇન્સર્ટ કરો ડેટા ત્યારે SBI, PNB અને ICICI આ જ બ્રાન્ચ ઇન્સર્ટ થવી જોઈએ. આના વગરની બ્રાન્ચ જો તમે ઇન્સર્ટ કરશો other than SBI, PNB and ICICI so there will be an error occur. Clear student? કઈ રીતે ઇનપુટ આપશું અને કેવું આઉટપુટ આવશે પહેલા આપણે જોઈ લઈએ પછી પ્રેક્ટિકલ કરીએ. ઓકે ક્રિએટ ટેબલ account number bracket 2 4 then after balance number 9 પહેલા બધી જ કોલમ ડેટા ટાઈપ સાઇઝ સાથે ડિફાઇન કરી લાસ્ટમાં કન્ડિશન આપશું. થર્ડ કોલમ બી નેમ bracket 2 10 પછી કોમા કરી પછી હું કન્ડિશન આપું છું ચેક. what we need to check the B name should be or we can say that must be SBI, PNB and ICICI. તો એના માટે હું set searching operator in નો યુઝ કરું છું. બરાબર? ચેક પછી ઇન બ્રેકેટ લખું છું B name in અને બ્રેકેટમાં સિંગલ કોટમાં SBI, PNB, ICICI. આ set searching operator છે એના માટેનો બ્રેકેટ ઓવર અને અહીંયા જે મેઇન કન્ડિશનમાં ચેકમાં ચાલુ કરેલું છે એ બ્રેકેટ ઓવર. પછી આ જે અકાઉન્ટમાં મેઇન ક્રિએટ ટેબલ વાળો જે કરેલું છે બ્રેકેટ એ ઓવર અને સેમિકોલન. ક્લિયર સ્ટુડન્ટ? કોલમ લેવલે આપણે શું કરતા હતા કે ભાઈ આ બેલેન્સમાં આપવું છે તો અહીંયા બાજુમાં જ આપી દેતા હતા ચેક અને પછી જે કન્ડિશન હોય એ. અહીંયા પણ આપણે કોલમ લેવલે કરવું હોય કે બ્રાન્ચ નેમ SBI, PNB અને ICICI આપવા હોય તો અહીંયા આપણે એવું કરી શકીએ B name bracket to 10 અને એની બાજુમાં આપી દઈ ચેક B name in SBI, PNB અને ICICI. ક્લિયર? એવું પણ કરી શકીએ. બટ આપણે અહીંયા શું જોવાનું છે ટેબલ લેવલ એટલે ત્રણે ત્રણ ટેબલ લેવલમાં શું થાય all the field first you just define and then at last you just
check the condition, check the business rule or apply the business rule on the table column. Clear student? હવે આજ આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ કે એકાઉન્ટ નામનું ટેબલ ક્રિએટ કર્યું હોય એમાં બી નેમ આપણે પર્ટિક્યુલર જે વેલ્યુ આપેલી છે એ જ વેલ્યુ આવી જોઈએ, એના સિવાયની ઇન્સર્ટ કરશો તો શું થશે? એરર જનરેટ થશે. ચલો પ્રેક્ટિકલ જોઈ લઈએ. Okay, again we just create table. આ વખતે આપણે account underscore chk2 એવું ટેબલ ક્રિએટ કરશું. account number bracket 2 4 comma data type size અત્યારે કોઈ પણ આપી શકો, બરાબર. size 4 છે 6 છે કોઈ પણ આપી શકો. balance number 7. અહીંયા હું શું કરીશ, બધી કોલમ છે એ ડિફાઇન કરી લઈશ, બરાબર. પછી એટ લાસ્ટ હું ચેક કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરીશ. થર્ડ કોલમ બી નેમ, દેખાય છે ને પ્રોપર બધાને? બી નેમ bracket 2 15 અથવા તો 10 whatever. હવે સોરી અહીંયા કોમા આવશે, કોમા એક ભૂલાઈ ગયું, એન્ટર આપી દીધું એટલે કોમા હું અહીંયા કરી દઉં છું, કોમા. પછી ચેક કન્સ્ટ્રેન્ટ છે, ચેક આપણે શું ચેક કરવાનું છે? બી નેમ ઇન 3 વેલ્યુ હતી આપણી એસબીઆઈ કેપિટલમાં લખું છું તો જ્યારે ટેબલ ડેટા ઇન્સર્ટ કરું ત્યાં કેપિટલમાં જ હોવું જોઈએ. જો સ્મોલમાં કરેલું હશે અને કેપિટલમાં કરું તો એ બે અલગ થઈ જશે, તો એરર આવશે. ICICI થર્ડ વેલ્યુ. ક્લિયર? આ બ્રેકેટ ઓવર, બી નેમ વાળો બ્રેકેટ ઓવર, એટ લાસ્ટ જે મેઇન બ્રેકેટ છે ઓવર અને સેમિકોલન. શું કર્યું છે મેં? ક્રિએટ ટેબલ, પછી ટેબલનું નામ account underscore chk2, પછી બ્રેકેટ ચાલુ કરી ત્રણેય ફિલ્ડ આપી દીધા, account number, balance, b name with data type and size. પછી મેં કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કર્યું, check what we need to check, b name in SBI, PNB and ICICI. આનો મતલબ શું થાય? at the time of table insertion you just, or we can say that you must insert SBI, PNB or ICICI only. આના સિવાયની બી નેમ ઇન્સર્ટ કરશો, બ્રાન્ચ નેમ ઇન્સર્ટ કરશો તો એરર આવશે. ક્લિયર? Okay, table is created. Now we just need to insert the data and check the constraint. એ constraint છે એ આપણે ચેક કરી જોઈએ. પહેલા નોર્મલ ડેટા ઇન્સર્ટ કરશું દર વખતની જેમ, પછી આપણે એવો ડેટા ઇન્સર્ટ કરશું કે જેમાં SBI, PNB અને ICICI બ્રાન્ચ નેમ નો હોય. Insert into account underscore chk2 values, branch આપું છું A01, balance આપું છું સપોઝ હું 6500 અને બ્રાન્ચ હું આપું છું કેપિટલમાં SBI. ક્લિયર? એકોર્ડિંગ ટુ ધ રૂલ ડેટા ઇન્સર્ટ કરું છું એટલે કન્સ્ટ્રેન્ટ વાયોલેટ નહીં થાય. ઓકે, વન રો ક્રિએટેડ. હવે જોઈ લઈએ. select star from account underscore chk2. Okay, one data will be inserted successfully, A01, 605,000 and SBI. Now we just insert second record and try to insert in B name rather than SBI, PNB or ICICI. આના સિવાયની વેલ્યુ ઇન્સર્ટ કરવાની ટ્રાય કરીએ એટલે ચેક કન્સ્ટ્રેન્ટ વાયોલેટ થાય છે કે નહીં એ જોઈ લઈએ. ઓકે, સેમ ક્વેરી છે બટ ઇન SBI. અહીંયા આપણે ટ્રાય કરીએ A02 ડેટા અને બેલેન્સ છે હું કરી નાખું છું 5500 અને SBI ની જગ્યાએ હું કોઈ પણ બીજી બ્રાન્ચ સપોઝ BOB આપું છું. ક્લિયર? વી જસ્ટ ટ્રાય ટુ ઇન્સર્ટ branch name BOB. હવે હું એન્ટર આપું છું. Okay, again error will be there, check constraint violated. Clear? Why check constraint violated? Because at the time of table create we just apply the check constraint. In check constraint we just need to check B name in SBI, PNB and ICICI only. Clear? તો શું થશે? એના સિવાયની નાખશો. અહીંયા આપણે BOB નાખ્યું જે આપણે અહીંયા સેટમાં નથી, જે રૂલ
આપેલો છે એમાં રૂલ એપ્લાય કર્યો એમાં. તો ટેબલ ઇન્સર્શન વખતે જો આઈસીઆઈસીઆઈ, પીએનબી અને એસબીઆઈ માંથી એના સિવાયનું કોઈ બીનેમ હશે, ધેન ચેક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ એવી એરર આવશે. ક્લિયર? આ રીતે તમે કોઈ પણ રૂલ તમારે ડિફાઇન કરવું હોય એકોર્ડિંગ ટુ ધ યુઝર, એકોર્ડિંગ ટુ ધ કંપની, એકોર્ડિંગ ટુ ધ એની ફોર્મ, બરાબર, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે અલગ અલગ રૂલ્સ છે, બિઝનેસ રૂલ, એ તમે ચેક કન્સ્ટ્રેન્ટ થ્રુ ડિફાઇન કરી શકો. અને એવું જરૂરી નથી કે અહીંયા આપણે ચેક કન્સ્ટ્રેન્ટ છે એક જ કોલમમાં ડિફાઇન કર્યો તો એક જ કોલમમાં કરી શકીએ. બધી કોલમમાં અલગ અલગ કરવું હોય, સપોઝ એટ એ ટાઈમ આ જ ટેબલની અંદર આપણે એવું કરવું હોય કે બેલેન્સ શુડ નોટ બી નેગેટિવ, બરાબર, તો અહીંયા આપણે આ કોલમની બાજુમાં શું લખી નાખવાનું, ચેક, અને અહીંયા બેલેન્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. એટલે મલ્ટિપલ ચેક કન્સ્ટ્રેન્ટ પણ તમે એપ્લાય કરી શકો. લાઈક મલ્ટિપલ નોટ નલ કન્સ્ટ્રેન્ટ તમે ડિફાઇન કરી શકો. સપોઝ 10 કોલમ હોય ને 5 માં એવા નોટ નલ ડિફાઇન કરવું હોય તો તમે કરી શકો. લાઇકવાઇઝ ઈચ એન્ડ એવરી કોલમમાં તમે બિઝનેસ રૂલ બાય યુઝિંગ ચેક કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કરી શકો. ચલો, એની ડાઉટ રિગાર્ડિંગ ચેક કન્સ્ટ્રેન્ટ એટ ટેબલ લેવલ ઓર કોલમ લેવલ? સ્ટુડન્ટ, કોઈને કઈ ડાઉટ? Doubt no હોય તો ક્લિયર અને નો ટાઈપ કરો, અધરવાઇઝ ટાઈપ યોર ડાઉટ ઇન chat box. Okay, most of the student type clear. So આજના લેક્ચરમાં આપણે આટલી જ વસ્તુ રાખી. ક્લિયર? ચેક કન્સ્ટ્રેન્ટ આજે આપણે જોયું, that is defined at column level as well as table level. ક્લિયર? બે લેવલ ઉપર તમે ચેક કન્સ્ટ્રેન્ટ છે એટ ધ ટાઈમ ઓફ ટેબલ ક્રિએશન, ટેબલ ક્રિએટ કરતી વખતે એપ્લાય કરી શકો. એટલે જ્યારે તમે ઇન્સર્ટ કરતા હોય ડેટા ત્યારે એ રૂલ પ્રમાણેનો ડેટા ઇન્સર્ટ કરવાનો. જો નહીં કરો then error will be displayed. Okay, so we just end today's session here, student. Thank you very much.